गुजरात के गिर सोमनाथ स्थित श्री सोमनाथ तीर्थधाम में महाशिवरात्रि महोत्सव 2026 का भव्य और दिव्य आयोजन किया गया। शिव कृपा प्राप्त करने के लिए देश भर से श्रद्धालुओं का जनसैलाब सोमनाथ पहुंचा। स्वाभिमान पर्व के शुभारंभ के बाद इस वर्ष की महाशिवरात्रि विशेष उत्साह और श्रद्धा के साथ मनाई जा रही है। महाशिवरात्रि के पावन अवसर पर सुबह 4 बजे से लगातार 42 घंटों तक मंदिर दर्शनार्थियों के लिए खुला रहा। 3 दिवसीय महामृत्युंजय यज्ञ में बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लिया। समुद्र तट पर आयोजित पार्थेश्वर महापूजन, सोमेश्वर पूजन और ध्वजा पूजन जैसे धार्मिक अनुष्ठानों में हजारों भक्त शामिल हुए। मंदिर परिसर के बाहर विभिन्न भंडारों के माध्यम से लाखों श्रद्धालुओं को फलाहार और भोजन प्रसाद वितरित किया गया। पूरे तीर्थधाम में भजन, भोजन और भक्ति का अद्भुत संगम देखने को मिला। जय सोमनाथ। महाशिवरात्रि पर्वे वહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન, ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે। એટલે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે। ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે, જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે। પૂજાવિધિ કાઉન્ટર, પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે। મંદિરનું સુશોભન, મંદિરનું લાઇટિંગ પણ વિશેષ કરવામાં આવ્યું છે। ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા 3 દિવસના ઉત્સવમાં કરવામાં આવી છે। ખાસ કરીને લોકો જે સમુદ્ર કિનારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા કરવામાં આવી છે, એને પણ આ વખતે 4 ગણી આ વ્યવસ્થા અને 4 સ્લોટમાં વહેંચણી કરી અને કરવામાં આવી છે અને સવારના 2 સ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો, દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન, જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે। સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે। ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે। આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી ધજા ચડાવવામાં આવી। એ પછી રવાડી, ભગવાન સોમનાથની આજ શિવરાત્રિ નિમિત્તે રવાડી કાઢવામાં આવી। એમ અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે।